ધાંગધ્રા શહેરમાં આધાર કાર્ડ સુધારા માટે રાત્રેથી જ લોકોની પોસ્ટ ઓફિસ ખાતે લાઈનો લાગી હોય તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। હાલ શાળા કોલેજમાં શિષ્યવૃત્તિ માટે આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે, તેમજ રાશન મેળવવામાં પણ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત છે। તેમજ વૃદ્ધ પેન્શન, ગંગા સ્વરૂપા પેન્શન, વિકલાંગ પેન્શન તેમજ દરેક સરકારી કામ માટે આધાર કાર્ડ ફરજિયાત હોય છે। ધાંગધ્રા શહેરમાં 5 આધાર કાર્ડ કાઢવા માટેના કેન્દ્રો છે, પરંતુ હાલ પોસ્ટ ઓફિસમાં જ આધાર કાર્ડની કામગીરીને લઈને લોકો રોજ રાત્રિના 3 કલાકે ચપ્પલની લાઈન લગાવી આધાર કાર્ડ માટે નંબર આવવાની રાહ જોતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। કેટલા વાગ્યાના બધા બેઠા હો? એટલે આધાર કાર્ડ તો મોંઘું પડે, એટલે માંદા પડો તમે યાર। એટલે આ તો નાના નાના છોકરા છે। કયા ભાઈ? ઓહો, આ ભાઈ તો યાર માંદા પડી જાય યાર। હવે તો ગ્રામીણ બેંકમાં લાઈન લાગે। હા, ગ્રામીણ બેંકમાં એવું છે। ઓહો, તો તમને તકલીફ નથી પડતી? તકલીફ તો પડે જ ને, પણ હમણાં 4 વાગ્યાના આવી બેઠા રહ્યો। અરે યાર, એમને મોઢા ધોયા વગર આવતા રહ્યા, ચા પાણી પીધા વગર। ઓહો, અરે બેટા તમે બેઠા છો? આધાર કાર્ડ કઢાવો કો? આધાર કાર્ડ? અરે કેમ છે કહો ભાઈ, આ તમને માંદા પડશો તો? માંદા પડીએ શું કરીએ, કરાવવું પડે, એમાં હાલ એવું છે। અરે યાર, આવું બધું છે યાર, લોકો ક્યાં સુધી હેરાન થશે? હવે કાંઈક સુવિધા સરકારને કહો કે મોટી ખોલી દે કે ફટાફટ કામ થાય ઝપાટે। હા, સાચું હોય। એક દિવસમાં 100 જણાના નંબર લઈએ ને એવું કરો કાંઈક। આમાં હેરાન થાય છે બધા। 4 વાગ્યાના શું કરવાનું એમ? 4 વાગ્યાના નંબર લગાડીને જાય, નંબર નો આવે તો બચારા ઘરે પાછા જાય। ઓહો, પાછા બીજે દિવસ 4 વાગે નંબર લગાડી। એવી બધી મુસીબત છે। તમારું શું કેવું ભાઈ? મારું સાચું કહેવાનું, મારે ઢોરા ડોયા વગર ના હે તો આંટો મારું હું અરે તો પછી 3 એમ કે કરે હો તમારા કામ ધંધા ઠપ પડી ગયા? 3 ની પાછો ગયો, જો આ પાછો ગયો ભરવાનો છે, જો આ પાછો ગયો। બધાયના કામ ધંધા ઠપ પડ્યા છે। છોકરા બહુ ઠંડીના ઠરે છે। આ જો કાતિલ ઠંડી છે, આજે કગડાવી દેવી ગરજી છે, છતાંય પણ આવવું પડે છે। તો આ તકલીફ છે, આનું વહેલામાં વહેલી તકે સોલ્યુશન થાય, વધારે સેન્ટરો ખુલે એવી અમારી લાગણી છે, માગણી છે। જય હિન્દ, જય ભારત।